ભાવનગરની અંદર આજે વરસાદ પડ્યો અને હું અને અમારા મિત્રો ઉપડ્યા ભાવનગરથી પાલીતાણા રોડ પર આવેલા કુંભણ ગામની અંદર, જે ગામના કુંભણિયા ભજીયા પ્રખ્યાત છે ને જ્યાંથી જન્મે કુંભણિયા ભજીયાનો ત્યાંથી થયો છે. એટલે હું આવી ગયો છું રાજા દાદાના ભજીયા ખાવા. તેમની રાજા દાદાની પોતાની વાડીમાં જ તે આ ભજીયાનો નાની એવી શોપ ચલાવે છે. અને મિત્રો અહીંયા લાઈનું લાગે છે અને પ્યોર ચણાના લોટની અંદર અને મરચાં, કોથમરી અને આદુનું મીઠું નાખીને ફર્સ્ટ ક્લાસ આ કુંભણિયા ભજીયા બનાવે છે. જે લોકોએ ટેસ્ટ કર્યો મને કહેજો. બાકી જો આપણી માટે આ ઘાણ બની રહ્યો છે. અને ભાઈ આવો વરસાદી માહોલ હોય ને આપણી જેવો છે ને ભાઈ ખાવધરા માણસો છે ને ભાઈ આ ખાવા માટે પહોંચી જાય. 40-50 કિલોમીટર જવું પડે ને તો જઈ આવે. પણ જે ટાઢોડાની મજા છે ખાવાની એની તો આખી અલગ જ છે. અને હવે ચોમાસાની શરૂઆત થઈ છે અને એમાંય જો કુંભણિયા ભજીયા મળી જાય તો ભાઈ જલસો પડી જાય. મરચાં, આદુ, કોથમરી નાખીને મીઠું નાખી દીધું અને લોટ નાખીને હલાવી નાખ્યો એટલે સ્પેશિયલ તેમનું બેતર બની ગયું. ને આ પાડવા મીણા દાદા ભજીયા. દાદા મને કહેતા કે 40 વર્ષથી હું બનાવું છું, 35 વર્ષથી આપણા વાડીની અંદર ચાલુ કર્યું છે અને સરસ મજાના કુંભણિયા ભજીયા બનાવે છે. કુંભણ ગામમાં ઘણા બધા બનાવે છે, બધાનો ટેસ્ટ તો સેમ મળતો જ આવે છે, પણ રાજાદાના ઘણા વખણાય છે. એટલે અમે રાજાદાદાને ત્યાં ગયા હતા, તમે જોઈ શકો છો તાવડો આખો ભરાય છે. અને અમે ગયા ને ભાઈ તો અહીંયા 2-4 જણા તો જમતાય થાય. અહીંયા બટેટાની ચિપ્સ મળી જાય છે, કુંભણિયા ભજીયા મળી જાય ને એડ્રેસ કહું તો ખાખરિયા રોડ પર આ જગ્યા આવેલી છે. એકવાર પહોંચી જજો, ટેસ્ટ કરવા મજા પડી જશે.